મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી પાલનપુરની અંદરથી. આપણે જે મિત્રો ભેંસાથી જવાર ભરીને આવ્યા હતા એ અત્યારે ખાલી કરવાની જગ્યાએ આપણે પાલનપુર પૂગી આવ્યા છે મિત્રો. અને અહીંયા આપણી ગાડી ખાલી થાય તો ખાલી કરવા લગાડી દીધી છે મિત્રો આપણે ગાડી. અને આખું મિલ છે મિત્રો. અને આ મિલનો ગેટ છે. અને મેઇન રોડ ક્યાં છે તો મને નથી ખબર મિત્રો. આ આવ્યા હતા ત્યારે હું તો સૂતો હતો. અને મિત્રો અહીંયા જોઈ લ્યો આ બધું લીલું છે ગ્રાઉન્ડ, એટલે વરસાદ તો આવે ગયેલ છે. તો અટાણે કંઈ વરસાદ જેવું લાગતું નથી મિત્રો, કે આવે એમ ઢાકલું છે, તડકો છે નહીં મિત્રો. અને જો અહીંયા મિત્રો બાજુમાં ખેતર છે, એમાં મગફળી વાવેલી છે મિત્રો. જોઈ લ્યો આવી મજા તો મિત્રો ક્યાંક જ જોવા મળે કે બધા ખેતરોની પાસે મિલ હોય મિત્રો. પાછું પણ એમાંય પણ ગુજરાતમાં. અને હવે જો આપણી ગાડી ખાલી કરવાનું હજી ચાલુ નથી કર્યું, હમણાં કરી છે. હું તમને જરાક દેખાડી દઉં મિત્રો પસવાડે જઈને. તો જો મિત્રો અહીંયા છે ને અહીંયા ગુણું ખાલી કરી નાખીએ અને અહીંયા લઈ જાય અંદર થપ્પા મારી છે. તો હવે ખાલી કરવાનું ચાલુ થાય પછી હું તમને બતાવી. તો હલો કન્ટિન્યુ. વાગી ગયા છે બપોરના 11:30 અને આપણી ગાડી ખાલી થવાનું મિત્રો 11 વાગ્યાનું ચાલુ કર્યું છે. અને જે મિત્રો દંડોય ખાલી થઈ ગયો ને એને પહેલાં થપ્પી હતી એ પણ થઈ ગઈ. અત્યારે પ્લાસ્ટિકનું બોરિયું છે ને મિત્રો એ ખાલી કરે છે. એ થપ્પી ખાલી કરતા કરતા મિત્રો બધા નાસ્તો કરે છે. भाई लोग नाश्ता लेके आए हैं. नाश्ता कर रहे हो क्या? नाश्ता कर रहे हैं सब लोग मित्रों. ये सब राजस्थान से. राजस्थान इधर से कितना पड़ता? इधर से 100 किलोमीटर राजस्थान बॉर्डर. तुम कहाँ से हो राजस्थान में? बाड़मेर. बाड़मेर से भाई. रણુજા कितना होता बाड़मेर से? 200. तो रણુજા मित्रों बाड़मेर से 200 किलोमीटर हो. इधर से 100 किलोमीटर पड़े राजस्थान. તો જો આવું બધું હાલે છે મિત્રો. નાસ્તો પાણી કરીને હમણાં ખાલી કરવાનું ચાલુ કરીએ. તો હાલો કન્ટિન્યુ. બધા ભાઈઓ હે ને નાસ્તો કરી લીધો અને હવે હે ને મિત્રો પાછી ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું. તો હે દવા ખાલી હોય પેડ પૂજા કરને કે બાદ ને. તો મિત્રો બધા જમી તો શું लिया ત્યારે મિત્રો જમી है तो नहीं. सुबह खाना खाया था ना तुमने? अभी रात में खाओगे? अभी नाश्ता कर लिया? अभी कंटिन्यू काम करने का? रात में 2 बजे मित्रों. रात 2 वागे काम बंद कर जो तो खरी. 50 किलो का एक कट्टा है बरोबर है ना. खाली करवा तो मित्रों झड़प एम थाय है. वातू पूरी है भाई. अपने आ रहे भाई. तुम्हारा नाम क्या है? हुसैन. अरे कट्टा गिर गया हुसैन. अंदर थप्पो मारे है मित्रों गोडाउन ने अंदर. जो अँ थप्पो मारे है અને સીડી જેવો થપ્પો મારે મિત્રો. આપણા ઘરમાં સીડી હોય ને એવડો થપ્પો મારે મિત્રો. એ રીતના આમ ગોઠવી આ ગોડાઉન હે મિત્રો. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. આપણે હે ને રેજીન હે ને મિત્રો 3-4 થપ્પી જેટલું હકેલેલું હતું. તો હવે હે ને મિત્રો આપણે પાછું 3-4 થપ્પી જેટલું હકેલ નાખ્યું કે આટા પૂગવા આવ્યા હતા. રેજીન આપણું આ લગણ જ હતું. આ થપ્પી પછી મિત્રો હમણાં આ થપ્પી આવી જાય મિત્રો. અડધી પૂણી કલાક જેવું થયું. બીજે પતેતા પૂગી આવ્યા. ખાલી કરવાની ઝડપ બહુ સારી છે. અને હવે મિત્રો હે ને અહીંયા પૂગીએ ને અહીંયા પૂગવું હોય ને પછી આપણે હાવ કાલપત્રી હકેલ લેવું એટલે પછી સીધી ખાલી કરી નાખે. અને મિત્રો મજૂર કહે છે કે આમ 1/2 કિલોમીટર દુકાન છે. તો હવે આપણે 12 વાગ્યા હતી કે ભૂખ લાગી હતી મિત્રો, કંઈક નાસ્તો પાણી કરાવીએ. તો હાલો આપણે હેઠે ઉતરીને જઈએ દુકાન તરફ કન્ટિન્યુ. તો અત્યારે છે ને આપણે નાસ્તો લેવા જઈએ. નાસ્તો લેવાનું હોય ને મિત્રો અહીંથી દુકાન થાય છે 1-1.5 કિલોમીટર જેવી. તો આપણે જઈએ મિત્રો અત્યારે સાયકલ લઈને. જઈ લ્યો. નાના હતા ને તેથી બહુ વાગતા મિત્રો. હા સડી ગયો હાવ. અમે કઈ ટાયરમાં હવા હે નહીં એક તો એટલે. હજી મિત્રો સામે લાગે છે દુકાન. સાયકલ એવી છે મિત્રો વાતું પૂરી હોય. આપણે વાંથી આમને માલતા આવીએ.
ચાલો દુકાને પૂગી જાય કન્ટિન્યુ. આપણે એને મજૂરે એમ કીધું હતું કે 1-1.5 કિલોમીટર દુકાન હે, તો આપણે સાયકલ લઈને જઈએ હે મજૂરની. અને મિત્રો એક જ ટાયરમાં હવા હે નહીં, અને હા સીડ્યો હોય નેક્સ્ટ લેવલની અંદર 1 કિલોમીટર કાપી નાખ્યો. પછી કાંઈ દુકાન આવી નથી, એ પૂરો ખાઈ લઈએ. વાતું પૂરી હોય મિત્રો, ગરમી સડે ગઈ. આથી તો હાલે નહીં હતું કંઈ નહોતું. હજુ દુકાન તો ઘા કોઈ મિત્રો આમાં કંઈ દેખાતી તો નથી. આગળ ઓલી ફેક્ટરી જ્યારે જઈએ તો ખબર પડે ઘા દુકાન આવે. હાલો વરે દુકાન સુધી ખીસેલીએ, મળીએ પછી કન્ટિન્યુ. આપણે નાસ્તો લેવા તો ગયા હતા, પણ નાસ્તો લેવા ને સ્કૂટી કે હોન્ડા લઈને જવાય, બાકી સાયકલ લઈને ન જવાય. ગાડીએ પૂછ્યો તો પ્રાહવેરે નાસ્તો લઈને જો રિટર્ન થયા. હજે મિત્રો ગાડી છે અહીંથી આપણી 1-1.5 કિલોમીટર. નાસ્તો જો કોથળીમાં ટીંગાડી દીધો. તો હાલો મિત્રો હે ને આપણે સીધા મળીએ ગાડીએ પૂગીને કન્ટિન્યુ. આપણે હે ને 2 કિલોમીટર સાયકલ આકાને ગાતા અને ગરમી જ ચડે ગઈ. હવે ગાડીએ પૂગ્યા હતા મિત્રો. એક તો સાયકલમાં હે ને હવાઈ ને દેખાય ટાયરમાં, અને પાછા આ દળાંગી એવા આવે કે સડાવીએ તો પરા હવે નળ જેવા થઈ જાય. અને ગાડી આવ્યા આપણે નાસ્તો લઈને. તો નાસ્તામાં જો મિત્રો એક આ ગાંઠિયા લેવા, બિસ્કુટ લેવા, પછી આ બી હે મિત્રો માંડવી, માંડવી નહીં ખારી સિંગ ટૂંકમાં. પછી આ जीरा है. પછી देखो भाई आया है अभी. भाई तुमने दुकान का बताया था, दुकान हुआ इधर से 2 किलोमीटर. 2 किलोमीटर कहाँ यार, थक गया मैं. और પછી મિત્રો હજી એક આ સેવ है, પછી આ ગાંઠિયા है મિત્રો, આ મમરા है ને આ ફરારી સેવડો है. તો આપણે મસ્ત મજાનું ખાઈ નાખીએ, મળીએ પછી કન્ટિન્યુ. ખાઓગે क्या आप? નહીં तुमने खा लिया? ચાલો મિત્રો આપણે ખાઈ લ્યા કન્ટિન્યુ. વાગી ગયા હે બપોર પછીના 2 અને આપણે ગાડી ખાલી થવાનું ચાલુ હોય મિત્રો. ને હજી 3-4 થપી જેવું હોય આપણી ગાડી મિત્રો. તો જો ઓલા 2 મિત્રો હવે ઉપર ચડી ગયા હે. હવે મિત્રો અડધી થપી આ હે અને 3 થપી આખી હોય. ધીરે ધીરે કરવાનું ચાલુ હોય મિત્રો ખાલી. અને ઠાઠામાં મિત્રો નીકળી જવાય જ છે. કાઢવામાં અડધી કલાક પાકી. તો આ મૂંગો વારે મારે તો કાઢવી જોઈએ મિત્રો, કેમ કે મને શરદી થાય, એલર્જી છે. અને ધૂળ ઉડે ને એલું પાવડર જેવું એટલે શરદી થાય મિત્રો તરત. अभी कितना घंटा होगा? हाँ 1 घंटा. 1 घंटा. તો મિત્રો હજી હે ને 3-4 થપી જેવું છે, કલાક જેવું થાય. 3.5 થપી है મિત્રો, 3-4 नहीं 3.5 थपी. हम 1 घंटा गाड़ी में बैठते आराम से, घंटा तो लगेगा ही इसमें. તો મિત્રો 1 કલાક થાય. કલાક એક આપણે ગાડીમાં બેઠા અને આપણે મિત્રો અહીંયા કામ હતો એટલે આવ્યા હતા. ઓલું જે રેજિન છે ને એ મિત્રો અહીંયા લગન હતું એટલે આખું હકેલી કમ્પ્લીટ કરી મેલી અને બાંધી દીધું પ્લાસ્ટિકને રેજિન. હવે ગાડી ખાલી થઈ જાય એટલે પાટિયા સડાવે, પાટિયું દઈ કાંટો કરાવીને સીધા આપણે જઈશું ડીસા. અને ડીસાથી હવે આપણે બટેટા હું ભરીએ કંઈ ખબર નથી મિત્રો. ગાડી ખાલી થાય પછી ખબર પડે આપણે કિકોર જવાનું થાય ને હું ભરવાનું થાય ને. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી કન્ટિન્યુ. તો એટલી બાકી છે, હજે 1-1.5 કલાક જેવું થાય. અને મિત્રો ઠાઠામાં નીકળી જવાય જ છે. ઠાઠામાંથી કાઢતા 1.5 કલાક જેવું થાય. ને ગાડી ખાલી થઈ જાય તો પછી ખબર પડે મિત્રો કે આપણે ડીસાથી બટેટા ભરવાના થાય કે હું ભરવાનું થાય, એ બધી પછી ખબર પડે મિત્રો. ગાડી ખાલી થઈ જાય, કાંટો બાટો કરાવી લઈએ ગાડી ખાલી કરીને, પછી બધું કમ્પ્લીટ આપણે ખબર પડે મિત્રો. અને આપણે રેજિન જો હકેલી નાખ્યું મિત્રો, ઉપર હતું એ બધું ઓકે થઈ ગયું. હવે ખાલી થઈ જાય ગાડી એટલે ઓલા 2 પાટિયા નાખી, પાટિયું દઈ જારી મારી સીધા કાંટે બધું કરીને હવે પછી ખબર પડે કે દિશા જવાનું થાય કે રાજસ્થાનમાં કંઈ ભરવા જવાનું થાય, એ પછી બધું ઓકે થાય. તો હજી 1-1.5 કલાક બાકી. 1 ઘંટા તો ઓગાઈ ને, ઘંટા પક્કા. તો હાલો મિત્રો મળીએ, આપણી ગાડી ખાલી થઈ જાય પછી. આ ભાઈ હમણાં પડો એટલે હવે આવે ગઈ. તો હાલો કન્ટિન્યુ. આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ઠાઠું વારવાનું ચાલુ હોય મિત્રો. હું તો ઠાઠા પાસે ઉપતોય નથી, ઠીક છે મિત્રો. આમાં છે ને થોડું પાવડર ઉડે ને એટલે મને શરદી થઈ જાય, એટલે એલર્જી છે. એના કારણે થઈને મારા બાપો અને મજૂરભાઈ મિત્રો સાફ કરે છે. મારા બાપાને વાંધો નથી આવતો, તો મને મિત્રો વાંધો આવે જાય એલર્જી એના કારણે. કેમ કે એક જાણો વાટીમાં આવી ગયો ને, ચારનો ભૂમિયો સાંડે ગો કે જવાર ભરીએ તો કોઈ ઠાઠું સાફ નહીં કરવાનું. પાવડાથી કાઢે છે મિત્રો, પાવડા સિવાય તો નીકળે નથી. તો હાલો કન્ટિન્યુ. અમારે છે ને ચાચા એ ચા પીવરાયો હતો નટાણે મિત્રો. આપણે આ ચાચા ચા पीवरावे. चाचा सुबह भी चाय पिलाया था, अभी भी पिला रहे हो? अभी नाश्ता करने का? नहीं नाश्ता नहीं करने का है चाचा. देखो तो अभी इधर सब चाय पार्टी कर रहे हैं, तो मैं भी आ चुका हूँ गिलास लेके. तो राजस्थान वाले बहुत दिल के अच्छे होते हैं भाई, आज देख लिया सच में. राजस्थान वाले के जैसा आदमी नहीं होता.
कहाँ पे भी जाओ तो हम राजस्थान तो कभी गए नहीं जाएंगे कभी हाँ कभी आना कभी आएंगे भैया આપણે ગેરમાં નાખી દીધી છે કલશ કરીને હવે આપણે ગયા એટલે આગળ લઈ લઈએ હવે જો મિત્રો આપણે ધીરે ધીરે જવા દઈએ છે અહીંયા ગેટની બાજુમાં રાખીએ આપણે હમી ગાડી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે ગાડી કાઢવાની છે પેલા ગામને બારણે અને પછી કરાવવાનો છે આપણે કાંટો કરાવીને પછી ક્યાં જવાનું થાય પછી ખબર પડે મિત્રો તો જો આપણે ગામને બારણે જઈએ છે મિત્રો ને હું દુકાને ગયો તો એ સાઈડથી જ જવાય દુકાને મિત્રો આપણે આ સાઈડે જ આવ્યા હતા હાલીને સિંગલ પટ્ટી રોડ છે જો સામે ડેમ્પો આવે મિત્રો આપણે હે ને પાલનપુર અત્યારે નીકળ્યા છે પાલનપુર થી આપણે 1.5 કિલોમીટર અંદર ગાતા ખાલી કરવા ને આ ઘંટા મિત્રો હું દુકાન આવે કો આ પસવાડે બઈ ગઈ દુકાન અને જો હવે ને મિત્રો હાઈવે આમ થાય 2 કિલોમીટર આ સિંગલ પટ્ટી રોડ છે અત્યારે હે ને આપણે પાલનપુર થી મેન હાઈવે ઉપર ચડ્યા છે ને મિત્રો ઓલાજી તમે આબુ ફરવા જાવ ને એ અહીંથી મિત્રો 50 કિલોમીટર થાય આબુ રોડ ને આ બાજુ જાય અંબાજી ડ્રાઈવર સાઈડ મારો એટલે આબુ ને ખાલી સાઈડ મારો એટલે અંબાજી અત્યારે આપણે અંબાજી રોડ ઉપર કાંટો કરાવવા જવાનો ને બાપા તો જો મિત્રો કાંટો કરાવવા જવાનું હોય આપણે જઈ દે તો જોવો તમે ખાલી કેટલો હાકડો હોય ને આપણે કેટલી રિવેસ લેવી પડી છે ગાડી આ જોવો તમે ખાલી મિત્રો કાંટા ઉપર ગાડી તો ચડાવતી હતી ને કાંટો છે ને બહુ જ હાકડો હોય 2-3 જણ ગાડી રિવેસ લેવી પડે મિત્રો કાંઠા ઉપર ગાડી ન થમાતી માન હમાણી અહીંયા જ કાંટો થાય મિત્રો આનો ચાલો કાંટો કરાવી લઈએ પછી બિસ્લેરી પાણી લઈએ તો પાણી પીએ મિત્રો પાણી ને રાખતા ગાડીમાં ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે છે ને આપણે પાલનપુર પૂગ્યા છે અને પાલનપુરનો તમે ખાલી વ્યૂ જોવો મિત્રો ઉડે તો જ આવો આ પહેલી જણ આવ્યો હું તો પાલનપુરનો વ્યૂ એમ છે બાકી મિત્રો આ બ્રિજ ઉપર એક સર્કલ આવે છે મિત્રો તો મિત્રો આ જાય છે આબુ 50 કિલોમીટર થાય અહીંથી આબુ કોઈને ફરવા જવું હોય તો આમ ટર્ન મારી લેવાનો ડ્રાઈવર સાઈડ તો મિત્રો આ સર્કલ જોવો તમે ખાલી પાલનપુર ઉડે તો જ આ બાકી બાવરિયામાં આખું પાલનપુર દેખાય મિત્રો આ બ્રિજ ઉપરથી જોઈ લ્યો મિત્રો રેલગાડી જાય છે માલગાડી રેલગાડી નહીં માલગાડી સીધો જાય છે મહેસાણા ને અમદાવાદ ને જાય અને આપણે મારવાની અહીંથી ડ્રાઈવર સાઈડ મારીએ એટલે સીધું દિશા પછી એ બાજુ થઈને રાધનપુર ને થઈને સીધા સામખિયારી નીકળે ને બાપા તો જો મિત્રો અમદાવાદ ની ટ્રાફિક જો આ પાલનપુર ની ટ્રાફિક આ અમદાવાદ ની તો હું કનાભાઈ ટ્રાન્સપોર્ટે ગયા હતા અને ગાડી આવ્યા છે મિત્રો અત્યારે તો કઈ આપણી ગાડી ભરાય નહીં કેમ કે મિત્રો આપણી ગાડી છે ને લેટ ખાલી થઈ એટલે અહીંયા પૂગ્યા હતા તો 5 વાગી ગયા મિત્રો અને 5 વાગે બટેટા ભરાય નહીં કે બટેટા મિત્રો બપોરે 2 વાગે ભરાય અને 4 વાગે સવારે આપણે ડિલિવરી દેવાની હોય કેમ કે બકાલા માર્કેટનો માલ હોય મિત્રો એટલે હવે આપણી ગાડી કાલે ભરાય મિત્રો ને અત્યારે ભરાય નીકળે ને તો મોરબી અહીંથી થાય મિત્રો 350 કિલોમીટર સવારે આપણે મોરબી ન પૂગીએ એટલે આપણી ગાડી મિત્રો કાલે ભરાય ને કનાભાઈ ટ્રાન્સપોર્ટ હે ને મિત્રો આ ગલીમાં હે આરકે ગલી લખેલ હે ને મિત્રો ગલીમાં હે તો જો આપણે ગાડી આવ્યા હે મિત્રો ને ગાડી અહીંયા બ્રિજ નીચે રાખી છે દિશા બાજુ મોરો રાખીને આ બાજુ દિશા હે મિત્રો અને હવે હે ને મિત્રો આપણે લાગી ગઈ છે ભૂખ એટલે આપણે હે ને મિત્રો કંઈક નાસ્તો પાણી કરવા જાવું સવારનું કંઈ ખાધું ને આપણે નાસ્તો લેવા હતા સેવડા ને એવું બધું ખાધું કંઈક ભજીયા કે ગાંઠિયા કે ચડે તો ખાવા જાવું તો હાલો કન્ટિન્યુ
લાગી હતી ભૂખ, કંઈ નાસ્તો ન મળ્યો તો આપણે આવી ગયા લસ્સી પીવા માટે મિત્રો. તો આપણે હે ને અહીંયા ગુલાબ ફ્લેવર લસ્સી મગવી લીધી છે મિત્રો. આ દુકાન હે લસ્સી વાળાની. આપણી ગાડી પડી નથી મિત્રો, 100 મીટર માંડ હે. તો હાલો આપણે લસ્સી પી લઈએ, મળીએ પછી કન્ટિન્યુ. અત્યારે હે ને આપણે રાઈડ ઉપર હે અને મિત્રો આની ફૂલ આંકવાની ચાલુ કરી. મને બીક લાગે મિત્રો, આવું પોરબંદરમાં આવી જાય ને એટલે માણસ હાવ આમ રાજી રાજીને રેડ થઈ જાય ને ઉપર વાળા જોવો હાવ આમ કામ લેવાઈ ગયેલ હે મિત્રો બધાયનું. ઓહો